પાકિસ્તાની ગેંગસ્ટર શાહનવાઝ ભટ્ટીને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરતા અને ભટ્ટીના નામે ફેક આઈડી બનાવનાર ભુજના યુવકની પૂછપરછમાં મોટો ઘટસ્ફોટ થયો છે. ખાટકી ફળિયામાં રહેતા આફતાબ ઉર્ફે અલ્તાફ રજાક ખાટકી ઉંમર વર્ષ 27ના ઘરમાં એસઓજીએ મધરાતે તપાસ કરતા ગાંજો, દેશી બંદૂક, 3 ખાલી કારતૂસ, નકલી નોટોના બંડલો મળી આવ્યા હતા. છૂટક વેચાણ માટે ઘરમાં રાખેલો 33,450ના મૂલ્યનો 669 ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો. 15 દિવસ અગાઉ આફતાબે ગળપાદરના ભરત વાઘેલા પાસેથી છૂટક વેચાણ માટે 1 કિલો ગાંજો ખરીદ્યો હતો. ગાદલા નીચે છુપાવેલી દેશી સિંગલ બોરની દેશી બંદૂક અને 3 ખાલી કારતૂસ મળ્યા. પોતે શોખ ખાતર 2 માસ અગાઉ શિકારપુર ભચાઉના સિકંદર ઇસ્માઇલ ત્રાયા પાસેથી બંદૂક લાવ્યો હોવાનું કબૂલ્યું હતું. ઘરમાં રહેલી સ્ટીલની છરી અને 2 કુહાડી પણ પોલીસે જપ્ત કર્યા. ઘરમાં રાખેલી પેટી અને 2 ટ્રોલી બેગમાંથી ભારતીય મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક લખેલી 500, 250 અને 20ના દરની નકલી ચલણી નોટોના 181 બંડલો પણ મળી આવ્યા. લોકોની ઠગાઈ કરવા હેતુથી નકલી નોટોનો વિડીયો બનાવતો હોવાનું જણાવીને મિત્રને વિડીયો શેર કર્યો હોવાનું કબૂલ્યું હતું. એનડીપીએસ એક્ટ, આર્મ્સ એક્ટ, આઈટી એક્ટ સહિત વિવિધ ધારાઓ તળે આફતાબ ખાટકી, ભરત વાઘેલા અને સિકંદર ત્રાયા વિરુદ્ધ ભુજ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવાઈ છે.